3 કરોડથી વધુના જીરાની ચોરી અને વકીલ જ નીકળ્યો આરોપી। ઉત્તર ગુજરાતની મસાલા નગરી એવા મહેસાણાના ઊંઝામાં 3 કરોડ 2 લાખની વધારે કિંમતના જીરાની ચોરીનો ભેદ ઉકેલાયો છે। 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ ઉનાવા પાસે આવેલા ગોડાઉનને નિશાન બનાવી હજારો બોરી જીરાની ચોરી કરી હતી। મોબાઈલ ટાવર લોકેશન અને કોલ ડિટેલ્સની તપાસ કરતા એક નંબર શંકાના દાયરામાં આવ્યો। આ નંબર હતો આરોપી વજાહત ખાનનો। બસ અહીંથી જ પોલીસને સફળતા મળી અને પોલીસે 5 આરોપીની ધરપકડ કરી અને તેમની પૂછપરછ કરી ત્યારે પોલીસ પણ દંગ રહી ગઈ। ગેંગનો મુખ્ય આરોપી બીજું કોઈ નહીં પરંતુ અમદાવાદ હાઈકોર્ટમાં વકીલાત કરતો મેમણ મોહમ્મદ હતો। LLB ભણેલો આરોપી વકીલાતનો કાળો કોટ પહેરીને કાળા કામ પણ કરતો હતો। આરોપી વકીલ સામે અગાઉ વડોદરામાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો છે। તેની સાથે પકડાયેલા બીજા આરોપી સાદિક મેમણ પર બળાત્કારનો ગુનો નોંધાયેલો છે। જ્યારે આ લોકોને બોલાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એમનું એકબીજા સાથેનું કનેક્શન કઈ રીતનું છે એ દિશામાં અમને સફળતા મળેલી અને આ ગુનો તેમણે કરેલો છે એની કબૂલાત કરેલી। સાથોસાથ એમણે જે જગ્યાએ આ ચોરીનું જીરું વેચાણ આપેલું એ વેચાણ આપેલા જીરુને પણ અમે કઈ જગ્યાએ કઈ પેઢી ઉપર વેચાણ આપેલું છે એની તપાસ કરતા આરોપીઓ પાસેથી 46,65,000 રૂપિયા રોકડા મળી આવેલા, 110 જીરાની ભરેલી બેગો મળી આવેલી